મોટા ભાઈ મેં ઘણું ભણી લીધું હવે તો ટિફિન લઈને કે કામે વયો જા. કામે થોડુંક જવાનું હોય મારે ડોક્ટર બનવું છે શેનું? ચામડીનું ચામડીનો ડોક્ટર બનીને તને શું ફાયદો છે? ચામડીનું ડોક્ટર બનીને ભાઈ 3 ફાયદા છે કયા વળી 3 ફાયદા? ભાઈ પહેલો ફાયદો ઈ કે આમાં કોઈ દી ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય એ વાત તો તારી સાચી હો. ચામડીનો દર્દી કઈ ચામડું હાથમાં લઈને તો આવવાનું નથી. હાલો ફટાફટ ફિટ કરી દો. અને બીજો ફાયદો શું? ભાઈ બીજો ફાયદો ઈ છે કે આમાં દર્દીની સારવાર કરતા કરતા દર્દી કોઈ દી મરી ન જાય એ વાત તારી સાચી. ખરજ્યો મલમ કરતા કરતા દર્દીનું મોઢું ફાટ્યું રહ્યું એવું કોઈ દી ન બને. અને ત્રીજો ફાયદો? ભાઈ ત્રીજો ફાયદો ઈ કે દર્દી કોઈ દી હાજો ન થાય ને દવા લઈ લઈને થાકી જાય એ વાત તારી સાચી. દર્દી દવા લઈ લઈને થાકી જાય પણ આપણું કોઈ દી દવાખાનું બંધ ન થાય. હા ભાઈ એટલે તો કહું મારે ડોક્ટર બનવું ને ડોક્ટર બનીને પેલા દવાખાનું તો બનાવવું જોઈશે ને. દવાખાનું બનાવવું જોઈશે હો. હા તો લાવો 20 લાખ હોય જાય છે 250 માં કામે ચડી જા. કરતા હોય કરાય, નો કરવાની નો કરાય. ઉઠતા બકડી હાથમાં નો પકડાય.